20 રૂપિયાની કિંમત વધુ કે પછી તમારા પરિવારની કિંમત વધુ? બહુ જ મોટી વાત છે, કારણ કે પરિવારની કિંમત હંમેશા વધુ હોય છે. 20 રૂપિયાની કાંઈ કિંમત નથી હોતી. પણ જો એ 20 રૂપિયા તમારા પરિવારને 2 લાખ રૂપિયા અપાવે, લાખ રૂપિયા અપાવે, તો કેવું રહે? આજના વિડીયોમાં આપણે આ જ વાતની ચર્ચા કરીશું, કારણ કે 20 રૂપિયા બહુ જ મામૂલી રકમ છે અને વર્ષે એક જ વાર ભરવાની છે. શું છે આ યોજના જેનામાં 18 વર્ષથી 70 વર્ષના લોકો ભાગ લઈ શકશે, 20 રૂપિયા પ્રીમિયમ ભરી શકશે? આગળ આપણે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ કે કેવી રીતે આનામાં અરજી કરવાની હોય છે, ક્યાં કરવાની હોય છે અરજી, અને ઓફલાઈન કરવાની હોય છે કે ઓનલાઈન કરવાની હોય છે. માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયા કેવી રીતે મળશે, આગળ આપણે જોઈએ. મિત્રો એક વાત કરી દો કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરેલું હોય ને તો કરી લેજો, કારણ કે અમે લોકો લઈને આવી રહ્યા છીએ અમારા સબસ્ક્રાઇબર માટે, અમારા બહુમૂલ્ય સબસ્ક્રાઇબરો માટે ઇનામોની વણઝાર. એટલે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવી દેજો, જેથી કરીને તમને આવા માહિતીસભર વિડીયોઝ સદૈવ મળતા રહે. ચાલો દોસ્તો આપણે વાત કરીએ કે 20 રૂપિયામાં 2 લાખ રૂપિયા કેવી રીતે મળે છે. આ યોજનામાં ભાગ લેવા તમારે લાયકાત શું હોવી જોઈએ ને એ આપણે જોઈએ. સૌપ્રથમ ભાગ લેનાર બેંકોના 18 વર્ષ અને 70 વર્ષની વયના વ્યક્તિગત બેંક ખાતા ધારકો જેઓ જોડાવા ઓટો ડેબિટ સક્ષમ કરવા માટે સંમતિ આપે છે તેઓને આ યોજનામાં નોંધણી કરવામાં આવશે. ઠીક છે, તો આ હતી લાયકાત. હવે આપણે જોઈએ કે અરજી પ્રક્રિયા શું છે. તો અરજી પ્રક્રિયામાં તમારે 2 રીતની તમે અરજી કરી શકો છો. એક છે ઓફલાઈન અને બીજી છે ઓનલાઈન. તો સર્વપ્રથમ આપણે ઓફલાઈનનું આપણે જોઈ લઈએ કે કેવી રીતે તમારે અરજી કરવાની હોય છે. PMSBY માં ઓફલાઈન નોંધણી કરવા માટે વ્યક્તિ જે બેંક શાખામાં બચત ખાતું ધરાવે છે તેની મુલાકાત લઈ શકે છે, અથવા ઉમેદવાર સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે. અને આજે એક લિંક હું આપીશ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, અરજી ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ઉમેદવાર બધી વિગતો ભરી શકે છે અને જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં સબમિટ કરી શકે છે. એકવાર તે સફળતાપૂર્વક સબમિટ થઈ જાય પછી સબસ્ક્રાઇબરને વીમાનું સ્વીકૃતિ સ્લિપ પ્રમાણપત્ર મળશે. હવે આનામાં રાજ્યના ટોલ ફ્રી નંબર પણ દીધેલા છે આના માટે. જે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર છે 1800-180-11111 અને બીજો છે 1800-110-001. આ 2 ટોલ ફ્રી નંબર છે. કાંઈ પણ એવું લાગે તો તમે અહીંયા વાત કરી શકો છો, મફતમાં વાત થશે મિત્રો. બરોબર છે. હવે આપણે એક વિગતો આની જે આપણે ખાસ છે એ વિગતો આપણે જોઈ લઈએ કે શું છે આનામાં. ઠીક છે, અકસ્માત વીમા યોજના જે અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા માટે આકસ્મિક મૃત્યુ અને અપંગતા કવર પ્રદાન કરે છે. હવે આનું પ્રીમિયમ કેટલું હોય છે? તો પ્રતિ સભ્ય વાર્ષિક 20 રૂપિયા. હો મિત્રો, વાર્ષિક 20 રૂપિયા. યોજના હેઠળ દરેક વાર્ષિક કવરેજ સમયગાળાની 1 જૂન અથવા તે પહેલા પ્રીમિયમ ઓટો ડેબિટ સુવિધા દ્વારા ખાતા ધારકના બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતામાંથી કાપવામાં આવશે. અહીંયા તમારે ઓટો ડેબિટ તો રાખવું જ પડશે મિત્રો, એટલે ઓટોમેટિક 20 રૂપિયા કપાઈ જાય મિત્રો. હવે આ કવરેજનો સમયગાળો શું છે? તો વાર્ષિક પ્રીમિયમની ચૂકવણી પર PMJJBY હેઠળ કવરેજ 1 જૂનથી 31 મે સુધી 1 વર્ષ માટે માન્ય છે. એટલે કે 20 રૂપિયા છે ને એ તમારા 1 વર્ષ માટે માન્ય રહેશે. એના પછી ઓટો ડેબિટમાં 20 રૂપિયા કપાઈ જશે તો બીજું વર્ષ પણ ચાલુ થઈ જશે, એટલે તમે એના પાત્ર ઓટોમેટિક થઈ જશો. અકસ્માત કવર ખાતરી સમાપ્તિ ક્યારે? તો સભ્યનું અકસ્માત કવર નીચેની કોઈ પણ ઘટના પર તે મુજબ સમાપ્ત થશે અથવા પ્રતિબંધિત થશે. એટલે 70 વર્ષની ઉંમરે, જન્મ દિવસની નજીકની ઉંમર, બેંકમાં ખાતું બંધ થવું અથવા વીમા ચાલુ રાખવા માટે પૂરતું બેલેન્સ ન હોવું. આ 2 વસ્તુઓ ખાસ યાદ રાખજો મિત્રો, કે આ જો 2 વસ્તુ નહીં હોય ને, નહીં શક્ય થશે ને, તો આ તમારો કેન્સલ થઈ જશે વીમો. એટલે 20 રૂપિયા તો બેલેન્સ રાખવાની જ. જો કોઈ સભ્ય એક કરતાં વધુ ખાતા દ્વારા PMSBY હેઠળ આવરી લેવામાં આવ્યો હોય અને વીમા કંપની દ્વારા અજાણતામાં પ્રીમિયમ પ્રાપ્ત થાય તો વીમા કવર રૂપિયા 2 લાખ સુધી મર્યાદિત રહેશે મિત્રો. તો આના પછી આપણે જોઈએ કે આના ફાયદા શું છે. આ યોજનાના 20 રૂપિયા તમે આપો છો, પણ એના ફાયદા શું છે? ફાયદા પણ જાણવા બહુ જરૂરી છે મિત્રો. મૃત્યુ પર નોમિનીને 2 લાખ રૂપિયા મળશે. બંને આંખોનું સંપૂર્ણ અથવા
અને અપૂર્ણ નુકસાન અથવા બંને હાથ અથવા પગનો ઉપયોગ ગુમાવવો અથવા એક આંખની દ્રષ્ટિ ગુમાવી અને હાથ અથવા પગનો ઉપયોગ ગુમાવો તો સબસ્ક્રાઇબરને એટલે કે જેને 20 રૂપિયા કપવી અને વીમો લીધો છે એને 2 લાખ રૂપિયા મળશે. એક આંખની દ્રષ્ટિનું સંપૂર્ણ અને અપૂર્ણ નુકસાન અથવા એક હાથ કે પગનો ઉપયોગ ગુમાવવા પર ગ્રાહકને 1 લાખ રૂપિયા મળશે. એટલે સિમ્પલ વાત છે, જો તમારું મૃત્યુ થાય છે તો 2 લાખ રૂપિયા મળે છે અને કાયમી અપંગતા તમને મળે છે જો તો 2 લાખ રૂપિયા મળશે. ઠીક છે, તો હવે આપણે જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કારણ કે ઓનલાઈન અરજી કરવી બહુ સહેલી છે. ઓલી જે ભેજામારી છે, ઓફલાઈન તમે ડાઉનલોડ કરો ફોર્મ, પછી ભરો, પછી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં દેવા. ઓનલાઈન અરજી ખૂબ જ સહેલી છે અને સરળ છે મિત્રો, બધાના મોબાઈલમાંથી ફટાફટ થઈ જશે. તમારા બેંકના ઓનલાઈન નેટ બેન્કિંગ પોર્ટલ પર લોગિન કરો, ઇન્સ્યોરન્સ અથવા સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સ મેનુ પર ક્લિક કરો, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એટલે કે PMSBY વિકલ્પ પસંદ કરવાનો, જે બેંક ખાતામાંથી પ્રીમિયમ કપાવવું છે તેની પસંદગી કરવાની અને નિયમો અને શરતો વાંચીને અરજી સબમિટ કરવાની. તો આ હતી આ યોજનાની માહિતી, જેનામાં માત્ર 20 રૂપિયા ભરવાથી 2 લાખ રૂપિયા મળી રહ્યા છે. મૃત્યુ થશે તો 2 લાખ રૂપિયા મળશે, કાયમી અપંગ થશે તો 2 લાખ રૂપિયા મળશે અને આંશિક અપંગતા મળશે તો 1 લાખ રૂપિયા મળશે. બહુ સારી યોજના છે. તમે તમારા પરિવારનો વિચાર કરો સાહેબ, 20 રૂપિયાનો વિચાર ન કરો. તમારો પરિવાર સુખી તો તમે સુખી છો. તો ફરી મળીશું નવી વાત સાથે, નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.